સુરત જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ હસ્તક વણેસા ખાતે નિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરના નવા મકાનનું લોકાર્પણ 16 માર્ચ 2026 રોજ સવારે 11 વાગે યોજાયું। આ કાર્યક્રમનું લોકાર્પણ જિલ્લા પંચાયત સુરતના પ્રમુખ ભાવિનીબેન પટેલે અને આરોગ્ય સમિતિના અધ્યક્ષ રોશનભાઈ પટેલના વરદ હસ્તે થયું। આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમ યોજાયો હતો। આજે પલસાણા તાલુકાના વણેસા ગામે 1,22,00,000ના ખર્ચે પીએચસી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં અમારા જિલ્લા પંચાયતના આરોગ્યના ચેરમેન એવા રોશનભાઈ તેમજ પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ તેમજ પલસાણા તાલુકાના સંગઠનના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી, સરપંચશ્રી તેમજ ગામના આગેવાન સૌ ઉપસ્થિત રહ્યા। અહીંયા ખૂબ સરસ પીએચસી સેન્ટર બનાવવામાં આવ્યું છે, જેથી હું આજુબાજુના લોકોને ખાસ વિનંતી કરું છું કે આપ સૌ પણ આ પીએચસી સેન્ટરનો લાભ લો એવી આશા રાખું છું। આ વખતે જે બજેટમાં તમે આરોગ્ય અને શિક્ષણને આપ્યું છે, તો આરોગ્યમાં કેટલું આપ્યું છે? આ વખતે અમે આરોગ્યમાં પીએમ સેન્ટર જે બધા ઘણા જર્જરિત છે એમાં અમે આ વખતે બજેટમાં 2 કરોડની જોગવાઈ કરી છે અને શિક્ષણમાં જે શાળાઓમાં કોમ્પ્યુટર નથી અને તે શાળામાં કોમ્પ્યુટરની સાથે અમે ટેબલ પણ મૂકી આપવાની 1 કરોડની જોગવાઈ કરી છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।